ચૈતર વસાવા છે તે ક્રિમિનલ માનસિકતા ધરાવે છે અને તેમના વિરુદ્ધમાં અનેક પ્રકારના ગુના નોંધાયેલા છે અને ચૈતર વસાવા જે પ્રકારે આદિવાસી યુવક છે તેને લાફો ફટકાર્યો છે તે મામલે હવે ભાજપના સાંસદ ધવલ પટેલ મેદાને આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ચૈતર વસાવા વિવાદોમાં સપડાયા છે અને તેનું કારણ છે ભરૂચના ઝઘડિયાની જીઆઈડીસીમાં જે પ્રકારે આગજની થઈ હતી અને એક યુવક છે તેનું મૃત્યુ થયું હતું અને ચૈતર વસાવા આ મૃતક પરિવારજનો છે તેમની મદદની વહારે ગયા હતા। તેઓ તેમનો દાવો છે અને તેમને વળતર મળે તે માટે તે આ કંપનીના સંચાલકો છે તેમના સાથે સંવાદ કરવાના હતા। જોકે જોતજોતામાં ત્યાં ચૈતર વસાવાના જે સમર્થકો ત્યાં હાજર હતા અને મૃતકના પરિવારજનો પણ ત્યાં હાજર હતા અને કંઈક ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના ભાઈ છે તેમના વચ્ચે કોઈક કારણસર બોલાચાલી થાય છે, બહેસ થાય છે અને ત્યારબાદ ચૈતર વસાવા આ મૃતકના પરિવારજનને લાફો ઝીકી દે છે। આ મામલે ખળભળાટ મચી જવા પામે છે અને હવે આ મામલે ભાજપના સાંસદ ધવલ પટેલ મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા છે તે ક્રિમિનલ માનસિકતા ધરાવે છે, એકદમ અયોગ્ય છે। ભરૂચના જીઆઈડીસીમાં 3 થી 4 દિવસ પહેલા એક દુઃખદ ઘટના બની જેમાં 2 લોકો મૃત્યુ પામ્યા અને 12 થી 13 લોકોનું એમાં ઈજા થઈ છે। ત્યારે અમારી સરકાર આમાં કઠોરથી કઠોર કાર્યવાહી કરી રહી છે, સાથે પોલીસ કઠોરથી કઠોર કાર્યવાહી કરી રહી છે અને કંપની પણ પીડિત પરિવાર સાથે કઈ રીતે ન્યાય અપાય એની માટે વાટાઘાટો ચાલી રહી હતી। ત્યારે ચૈતર વસાવા જે દેડિયાપાડા નર્મદા જિલ્લાના ધારાસભ્ય છે ભરૂચ જિલ્લામાં જઈને કઈ રીતના આ નામે આદિવાસીના નામે યશ કાઢી શકે છે, આદિવાસીને સામે રાજનીતિ કરી શકે એના માટે આદિવાસી પીડિત પરિવારને ધમકાવવામાં આવ્યા અને એમ કહ્યું કે જો તમારે મધ્યસ્થી કરવી હોય તો મારા થ્રુ જ કરવું પડશે, મને વચ્ચે રાખીને જ મધ્યસ્થી કરવી પડશે। ત્યારે આદિવાસી પીડિત પરિવારે એમનો જે ઓફર હતી એમાં ઇનકાર કર્યો અને હતાશ થઈને નાસીપાસ થઈને આ ચૈતર વસાવે આદિવાસી સમાજના જે યુવક છે, આદિવાસી મૃતક પરિવારના સભ્ય છે એમને ઢોર માર માર્યો, મારામારી કરી અને સાથે એના પછી પણ ધાક ધમકીઓ આપી। એ બતાવે છે કે આદિવાસીના નામે આ ચૈતર વસાવા કેટલી રાજનીતિ કરી શકે છે અને સાથે સાથે યશ ખાટવા માટે એમની લોકલ વોટ બેંક પોલિટિક્સ માટે કઈ રીતના હદમાં જઈ શકે છે। તો મારે આજે સાંસદ તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે, આદિવાસી સમાજના તરીકે હું કહેવા માંગુ છું કે અમે પીડિત પરિવાર સાથે પૂરી રીતે ખભેથી ખભે મળીને ઉભા રહેલા છે, પીડિત પરિવારને પૂરો ન્યાય અપાવવાના છે અને આ જે કથાકથિત આદિવાસી મસીહા બનીને ફરે છે એમને હું કહેવા માંગુ છું કે આજ પછી અમારા કોઈ પણ આદિવાસી સમાજનો યુવક હોય એમની પર આંગળી પણ ચીંધે નહીં અને કોઈ આ રીતના અમારા આદિવાસી સમાજના યુવક પર આ રીતની મારામારીની ઘટના કરશે તો અમારી સરકાર પણ પૂરેપૂરી રીતે એકદમ કઠોરથી કઠોર એક્શન લેશે। અમારા આદિવાસી સમાજ પણ આની એકદમ કડક નોંધ લઈને ચૈતર વસાવા પર જે રીતના અમે કરી શકીએ એ રીતના એક્શન અમારો સમાજ પણ લેશે અને આ પરિવારને પૂરો ન્યાય મળે એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે। પણ આ ચૈતર વસાવાનો પહેલો ગુનો નથી, આની આગળ પણ 19 જેટલા ગંભીર ગુનાઓ એની ઉપર નોંધાયા છે અને સાથે સાથે આ હમણાં એ પૂરી શરતી જામીન પર બહાર છે, એમણે કોર્ટમાં સાઇન કરીને આવ્યા છે કે આ રીતની કોઈ પણ ઘટના કે અંજામ ના આપશે, છતાં એમણે આ રીતની મારામારી કરી છે એટલે અમારી સરકાર એની પર કઠોરથી કઠોર એક્શન પણ લેશે અને એ અનુરોધ પણ કરશું કે જે આ કોર્ટે શરતી જામીન પર છે એનો એમણે ચૂક કરી છે અને ઉલ્લંઘન કર્યું છે તો પાછા એમને જેલની પાછળ ઢકેલવા જોઈએ એવો અમારો પૂરો પ્રયાસ રહેશે। આમ આદિવાસી યુવકને જે પ્રકારે ભરૂચના ઝઘડિયામાં ચૈતર વસાવાએ લાફો માર્યો તે પ્રકરણ હવે ખૂબ ગરમાયું છે અને ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ પણ વધે તો પણ નવાઈ નહીં, કેમ કે સાંસદ ધવલ પટેલનું કહેવું છે કે સરકારમાં તે રજૂઆત કરશે તેમના જામીન રદ કરાવવાની। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।